ચોમાસું આવે તેના પહેલા સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવી જાય છે। પાલિકાના રાજકીય અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચનાઓનો દોર પણ શરૂ થઈ જાય છે। હકીકતમાં જોવા જાઓ તો વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જ દેખાય છે। આ અંગે અમારી ટીમે જ્યારે મહાપૌર સાથે રૂબરૂ થયા ત્યારે એમને જણાવ્યું કે 15 મે પછી ખોદકામ માટેની મંજૂરી આપવાની બંધ કરી દેવાઈ છે અને જ્યાં ખોદાયું હોય ત્યાંનું પુરાણ વહેલી તકે કરવાની સૂચનાઓ પણ આપી દેવાઈ છે। પણ પાલિકાનું નફ્ફટ તંત્ર બધા આદેશોને ઘોડીને પી ગયા હોય એવું વાસ્તવિક પરિસ્થિતિથી ફલિત થાય છે। વાત કરીએ તો દિલ્હી ગેટ સ્થિત એક ખુલ્લી ગટર જાણે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહે બેઠી છે। તો કેટલાક જાગૃત નાગરિકોએ આ અંગે વિડીયો વાયરલ કર્યો તો તંત્રે આ ગટરની આજુબાજુમાં બેરિકેડ કરી જાણે કોઈ કિંમતી વસ્તુને સાચવી રહ્યા હોય તેવો અભિગમ દેખાડ્યો। પણ ગટર પર ઢાંકણું લગાવવાની તસદી આજ દિન સુધી લીધી નથી। કેદાર જેવી ઘટના પછી પણ જો તંત્ર સુધરવાનું નામ ન લેતું હોય તો આવનારા દિવસોમાં પ્રજાએ શું સહન કરવાનું એ તો રામ જાણે। સુરત મહાનગરપાલિકામાં સામા ચોમાસે ઘોર નિંદ્રામાં દેખાઈ રહ્યું છે। માસૂમ કેદારના મોત બાદ પણ સુરત મનપા તંત્ર નથી સુધરી રહ્યું। દિલ્હી ગેટ મેઇન રોડ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટર જોવા મળી હતી। મેઇન રોડ પર ગટર ખુલ્લી હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે। 15 ફૂટ ઊંડી ગટર ખુલ્લી મૂકી દેવામાં આવી હતી અને કોઈ પણ બેરિકેડ લગાવવામાં આવ્યા ન હતા, પરંતુ વિડીયો વાયરલ થતાં પાલિકાના અધિકારીઓએ માત્ર બેરિકેડ મૂકી સંતોષ માન્યો, પરંતુ હજુ સુધી ગટર પર ઢાંકણું લગાડવામાં આવ્યું નથી। હજારો વાહનની અવરજવર વચ્ચે મોતની ખુલ્લી ગટર છે। પાલિકા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા દ્રશ્યો નજરે પડે છે। સુરત ખાતે બની છે। ગટરની અંદર ગાયનું છાણ પણ જોવા મળ્યું છે, તો તે ત્યાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી? 3-1 મહિના પહેલા જ એક ઘટના બની હતી। ત્યાર પછી તમામ જે લોકોએ ડ્રેનેજના જોડાણ સ્ટ્રોમમાં કર્યા છે એ તમામ અમે સ્ટોપ કરી દેવામાં આવ્યા છે। એટલે તમામ ડ્રેનેજની વાત કરું કે ઇન્ટેકની જે તમામ અત્યારે સાફ સફાઈ થઈ ગઈ છે। તમામ ડ્રેનેજના ઢાંકણા પર અત્યારે કલરની કામગીરી શરૂ છે। એટલે આવનાર સમયમાં જ્યાં જ્યાં વરસાદ પડે ત્યાં તમામ ઝોનલ ચીફને પણ સૂચના અપાઈ છે કે આ વર્ષે ખૂબ જ સારી રીતે કામગીરી કરીને તકેદારી રાખે। લઈ લીધી છે અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં વિકાસના કામો શરૂ છે। કેટલીક જગ્યાઓ પર ખાડા બી ખોદાઈ રહ્યા છે, તો એના માટે કેવા પ્રકારની કામગીરી? 15 મે પછી તો સંપૂર્ણપણે જ્યાં જ્યાં ખાડા ખોદાય છે તેનું કામ જે જગ્યા હોય ત્યાં વાઇન્ડ અપ કરવામાં આવે ને ત્યાં સ્ટ્રેન્ચનું કામ આવનાર 3-4 દિવસમાં થઈ જાય તેવી સૂચના અપાઈ છે। સૌથી મહત્વની વાત છે મેટ્રોની લાઈનો। અત્યારે આપણા સુરત શહેરમાં વિકાસના કામો થઈ રહ્યા છે। મેટ્રો દ્વારા જે બેરિકેડ કરવામાં સુરતના મેયરશ્રીએ અધિકારીઓ સાથે સંકલન બેઠક કરી હતી અને બેઠકની અંદર પ્રી મોન્સૂન કામગીરીની માહિતી મેળવી હતી। મેયરશ્રીએ જણાવ્યું હતું કે 70% જે તે પ્રી મોન્સૂનની કામગીરી કરી દેવામાં આવી છે। ગટરના ઢાંકણાઓ લગાડી દેવામાં આવ્યા છે। ગટરના ઢાંકણાઓને કલરની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ અધિકારી મેયરશ્રીનું સાંભળતા નહીં હોય તેનું ઉત્તમ ઉદાહરણ સુરતના દિલ્હી ગેટ ખાતે બતાવવાના પ્રયત્ન કરીશું। જાહેર રસ્તો છે, જાહેર રસ્તાની અંદર હજારોની સંખ્યાની અંદર વાહનો છે તે પસાર થઈ રહ્યા છે। તે રસ્તાની વચ્ચે 15 ફૂટ ઊંડી ગટર છે તે ખુલ્લી જોવા મળી રહી છે। તેના અંદર ઢાંકણું ક્યાં ગયું તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। થોડાક દિવસ અગાઉ જ કેદારની ગટરમાં પડવાથી મોત નીપજ્યું હતું। ત્યારબાદ મેયરશ્રી અધિકારીઓ દ્વારા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા। તે દાવાઓ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે રસ્તાની વચ્ચે 15 ફૂટ ઊંડું છે તે ગટર છે ખુલ્લી કરી દેવામાં આવી છે અને તેની ઉપર છે લાકડાનું પ્લાય આવે છે તે મૂકી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ છે આ જે ઝાડુ આવે છે સુરત મહાનગરપાલિકાનું તે અહીં મૂકી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ છે તે બેરિકેડ કરી દેવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં જ્યારે અહીંથી વાહનો પસાર થતા હોય છે તો મોટી દુર્ઘટના ઘટે તો કોઈ નવાઈની વાત નહીં, પરંતુ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ આ સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ જાગશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। માસૂમ કેદારના મોત બાદ પણ સુરત મહાનગરપાલિકાના જાડા ચામડીના અધિકારી હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યા હોય તેનું ઉત્તમ ઉદાહરણ સુરતના દિલ્હી ગેટ ખાતેના અમે બતાવીશું। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે હજારોની સંખ્યાની અંદર અહીંથી વાહનો છે તે પસાર થતા હોય છે અને ત્યાં તે જ રસ્તાની અંદર ખુલ્લી ગટર છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો અમે બતાવીશું
કે આ પ્રમાણે છે ગટરનું ઢાંકણું છે તે ખુલ્લું જોવા મળી રહ્યું છે અને તેની ઉપર છે લાકડાની જે પ્લાય છે તે મૂકી દેવામાં આવી હતી અને તેની પર આ ઝાડુ આવે સુરત મહાનગરપાલિકાનું તે ઝાડ મૂકી દેવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો કે 15 ફૂટ ઊંડું છે તે આ ગટર છે તે ખુલ્લી જોવા મળી રહી છે. વાત કરીએ તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ છે સુરત મહાનગરપાલિકા દ્વારા છે બેરિકેડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જ્યારે માસૂમ કેદારનું જ્યારે મોત નીપજ્યું હતું ત્યારે મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના મેયરશ્રીએ પ્રી મોન્સૂન કામગીરી માટે અધિકારીઓ સાથે છે તે સંકલન મિટિંગ કરી હતી અને તેની અંદર 90% પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. અને આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર અત્યારે હાલ છે તે ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે, એટલે કે મેયરશ્રીનું પણ અધિકારી સાંભળતા નથી. તે એક ઉત્તમ ઉદાહરણ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યું છે. કારણ કે મેયરશ્રીને પૂછવામાં આવ્યું હતું ત્યારે મેયરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા દ્વારા છે ગટરના ઢાંકણા લગાડી દેવામાં આવ્યા છે, કલરની કામગીરી કરી દેવામાં આવી છે, તમામ પ્રી મોન્સૂનના કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે આ દાવાઓ અહીં પોકળ સાબિત થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરતા મેયરશ્રીની વાત કરીએ તો ગત રોજની વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલ વેલકમ પાન સેન્ટર ખાતે રાત્રિ દરમિયાન છે ત્યાં જેસીબી મશીન લઈ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જો પરમિશન લીધી હોત તો દિવસ દરમિયાન કેમ કામગીરી ન કરવામાં આવી? રાત્રિ દરમિયાન જ જેસીબી મશીન લઈને જાહેર રસ્તો ખોદવામાં આવ્યું હતું. તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન છે જે વિકાસના કામો હોય છે તે બંધ કરી દેવામાં આવતા હોય છે અને તેની બાદ જે ડામર છે તે રોડ રસ્તાઓ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ મેયરશ્રીના તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. વાત કરીએ તો પછી મેયરશ્રીનું છે તે અધિકારીઓ સાંભળતા ન હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર હજારોની સંખ્યાની અંદર અહીંથી વાહનો પસાર થતા હોય છે અને તે જ જાહેર રસ્તાની અંદર 15 ફૂટ ઊંડી જે ગટર છે તે ખુલ્લી અત્યારે હાલ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ છે તે બેરિકેડ કરવામાં આવ્યું છે, પરંતુ ગટરનું ઢાંકણું ન હોવાના કારણે અહીં ખુલ્લી જે પ્લાય આવે છે તે મૂકી દેવામાં આવી છે અને આ જે ઝાડુ છે તે મૂકી દેવામાં આવ્યું છે, જેથી કરીને અકસ્માત ન સર્જાય તેની તકેદારી માટે આ ઝાડુ લોકો દ્વારા મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ છે તે બેરિકેડ કરવામાં આવ્યું છે, પરંતુ દિવ્યાંગ ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ આ સુરત મહાનગરપાલિકાના જાડા ચામડીના અધિકારીઓ આ ગટરનું ઢાંકણું ક્યારે લગાડશે તે પણ જોવું રહ્યું. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.